જય શ્રી સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારીનું જીવન ચરિત્ર અદ્ભુત છે. પાર્ટ 1 અને પાર્ટ 2માં મૂળજી બ્રહ્મચારીનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું હતું. આજે આપણે હજુ એક મૂળજી બ્રહ્મચારીનું જીવન ચરિત્ર સાંભળીશું. મૂળજી બ્રહ્મચારી એટલે મહારાજને હાજુરી પાર્ષદ. જેમ રામચંદ્રજી ભગવાનની સેવા હનુમાનજીએ કરી હતી તેવી જ રીતે હનુમાનજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા મૂળજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજની અપાર સેવા કરી છે. અને હાજરા હજુર સેવક એટલે મૂળજી બ્રહ્મચારી. મહારાજ જાગે તે પહેલાં જાગે ને મહારાજ પોઢે તે પછી સુવા જાય. મહારાજના દાંતણ પાણીથી માંડી મહારાજની એક એક પ્રવૃત્તિમાં ખડે પગે હાજર. મહારાજ માટે રસોઈ પણ એ જ બનાવે અને મહારાજ જમવા બેસે ત્યારે પંખો પણ એ જ નાખે. મહારાજ પંગતમાં પીરસવા નીકળે ત્યારે થાળી લઈને મૂળજી બ્રહ્મચારી એમની જોડે ફરે. મહારાજની સેવામાં રાત્ર દિવસ ઓતપ્રોત રહે એવા મૂળજી બ્રહ્મચારી જેનું ચરિત્ર આજે આપણે સાંભળવું છે. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એકવાર મહારાજે મૂળજી બ્રહ્મચારીને પોતાની મોજડીઓ તેલ લગાડવા માટે આપી. મૂળજી બ્રહ્મચારી મહારાજની મોજડીઓને તેલ લગાડવા બેઠા ત્યાં એક હરિભક્ત આવ્યા. તેણે કહ્યું, તમે તો બ્રહ્મચારી રોજ મહારાજની સેવા કરો છો, આજે મને કરવા દો. મૂળજી બ્રહ્મચારી કહે, મહારાજે આ સેવા તો મને આપી છે. જે હરિભક્ત આવ્યા હતા તેમણે મનમાં વિચાર્યું, આજે લાભ છે તે જતો કરવો નથી. તેથી તેણે બ્રહ્મચારીના હાથમાંથી મોજડી લઈ લીધી ને પોતે તેને તેલ લગાડવા લાગ્યા. એટલામાં મહારાજ ત્યાં થઈને પસાર થયા. તેમણે આ જોયું. તરત જ તેમણે પેલા હરિભક્તને પૂછ્યું કે આ મોજડીઓ કોની છે? હરિભક્ત સમજી ગયો કે હું તો ગુનામાં આવ્યો છું, એટલે એ કાંઈ બોલ્યો નહીં. પણ મહારાજ વાત પામી ગયા. તેમણે મૂળજી બ્રહ્મચારીને કહ્યું, મૂળજી, તું તારું કામ બીજા પાસે કરાવે છે? બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, મારા હાથમાંથી જોર કરીને એમણે મોજડીઓ લઈ લીધી છે, મેં નથી આપી. બચાવ તો સાચો, પણ મહારાજને તો જે પોતાના કહેવાય તેનામાં તલ ભારે કસર હોય એ ચાલે નહીં. એટલે તરત જ બ્રહ્મચારીને પોતાની સેવામાંથી છૂટા કરી દીધા અને આજ્ઞા કરી, આજથી તમારે પગરખા પહેરવા નહીં, ઘી ગોળ જેવું ગળ્યું ચીકણું ખાવું નહીં. બ્રહ્મચારીએ કહ્યું, જેવી આપની આજ્ઞા મહારાજ. એમ કહી સજા માથે ચડાવી. પછી બ્રહ્મચારી ડભાણ જઈને રામદાસ મહારાજ પાસે રહ્યા. એમ કરતાં 6 મહિના વીતી ગયા. ઉનાળો આવ્યો. ડભાણિયા આંબાની શાખ પડી અને રામદાસભાઈએ સારામાં સારી કેરીઓ વીણીને તેનો ટોપલો ભર્યો. ટોપલામાં 1.5 મણ વજન થયું. 1 મણ એટલે 20 કિલો. રામદાસભાઈ કહે, આ કેરીઓ મહારાજને મોકલી છે, પણ કોણ લઈ જશે? મહારાજની સેવાની તક આવી કે તરત બ્રહ્મચારીએ ઝડપી લીધી. કહે, હું લઈ જઈશ. રામદાસભાઈ કહે, 1.5 મણ વજન છે અને તમે પગમાં કાંઈ પહેરતા નથી. માથે ભર ઉનાળાનો તાપ છે. 60 ગાઉની લાંબી વાડ તમારાથી કેમ કરીને કપાશે? મૂળજી બ્રહ્મચારી કહે, એ મારું જ કામ છે ને હું એ કરીશ. 1.5 મણનો ટોપલો માથે મેલી એ ઉપડ્યા. પગે ફફોડા ઉઠે એની પરવા નહીં, તાપથી માથું શેકાઈ જાય એની પરવા નહીં. મહારાજનું કામ છે ને મારે કરવાનું છે, બસ એ એક જ વિચાર, બીજો કાંઈ વિચાર નહીં. ટોપલો ઉપાડીને બ્રહ્મચારી ગઢડા આવ્યા ને ટોપલો મહારાજના પગમાં મૂકી જય સ્વામિનારાયણ એમ કહી હાથ જોડી ઊભા રહ્યા. પણ મહારાજે આ બાજુ એમની સામું જોયું પણ નહીં, તેમ આવકારનું એક વેણ કહ્યું નહીં. બ્રહ્મચારી કહે, કાંઈ નહીં, મહારાજની જેવી મરજી. મારે મહારાજની મરજી સાચવીને ચાલવાનું એ મારો ધર્મ છે. ટોપલો મૂકી એ બહાર નીકળી ગયા ને ગામમાં એક સુથારણ હરિભક્ત બાઈ હતી, એને ઘરે જઈ ઊભા. બાઈ બ્રહ્મચારીને ઓળખી ગઈ. કહે, બ્રહ્મચારી, હમણાંના કેમ દેખાતા નથી? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજે મને કાઢી મેલ્યો છે. જુઓ ને, આજે હું આવા તાપમાં ઉઘાડા પગે 1.5 મણ કેરીનો ટોપલો ઉપાડીને લઈ આવ્યો, પણ મહારાજે મારા જય સ્વામિનારાયણ પણ ઝીલ્યા નહીં. જેવી એમની મરજી વિરુદ્ધ આપણાથી કાંઈ થોડું થઈ શકે? ભાઈએ કહ્યું, મરજી વિરુદ્ધ તો ન જ થાય, પણ મનમાં કાંઈ ગળ બેસતી નથી. ઠીક છે,
હમણાં તો તમે જમી લો, પછી વાત. આમ કહી બાઈએ મૂળજી બ્રહ્મચારીને પાકું સીધું કાઢી આપ્યું. ઘી, ગોળ, આટો એટલે કે લોટ વગેરે મૂળજી બ્રહ્મચારીને આપ્યું. તેમણે એકલા લોટની બાટી શેકી ખાધી ને ગોળ અને ઘી લીધું નહીં. ત્યારે તે બાઈએ કહ્યું, બ્રહ્મચારી આમ કેમ? ખાવાની શું મહારાજે ના કહી છે? ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું, આમ તો ના નથી કહી, પણ ઘી ગોળ જેવું ગળું ચીકણું ખાવાની મને મના કરી છે, ના પાડી છે. ત્યારે તે બાઈએ કહ્યું, કેટલા વખતથી ના પાડી છે? 6 મહિનાથી, બ્રહ્મચારીએ કહ્યું. હવે બાઈ કહે, ચાલો મારી જોડે મહારાજની પાસે. પછી બ્રહ્મચારીની સાથે લઈ એ મહારાજની પાસે ગઈ ને મહારાજને ઠપકો આપવા લાગી. મહારાજ, આવા નમેરા કેમ થયા છો? આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડા પગે 60 ગાંવની ધરતી કાપી 1.5 મણ કેરીનો ટોપલો લઈ આવ્યા, એને જય સ્વામિનારાયણ પણ તમે ઝીલ્યા નહીં? મહારાજ આ ઠપકાના વેણમાં ઠાંસી ઠાંસીને ભરેલું હેત પારખી ગયા. એવા હેતના તો એ ભૂખ્યા હતા અને એટલે તો આવા બધા ખેલ કરતા હતા. તેમણે હસીને કહ્યું, તે મારી ક્યાં ના છે, બોલાવો બ્રહ્મચારીને. બ્રહ્મચારી તે જ ઘડીએ તે જ ક્ષણે મહારાજની સેવામાં ફરી જોડાઈ ગયા. એ દિવસે એમણે મહારાજને રસ રોટલીનું જમણ જમાડ્યું. આવા હતા મૂળજી બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી અને નૈષ્ઠિક સેવક. મહારાજની સેવા સિવાય એમને બીજું કાંઈ ખપે નહીં. મહારાજે વગર વાકે સજા ફરમાવી સેવામાંથી કાઢી મૂક્યા, તોય પણ મહારાજની સેવા છે એમ માન્યું ને વૃત્તિ કાયમ મહારાજમાં જ રહી. મનમાં જરાય શોભ ન થયો અને તેમને મહારાજ પર ખોટું પણ ન લાગ્યું. આવા સેવાભાવી મૂળજી બ્રહ્મચારી જે હાજરા હજુર જાણે હનુમાનજીનો અવતાર હોય તેવું લાગે અને મહારાજની અખંડ સેવા કરતા. આ વાત પરથી આપણે એમ બોધ લેવો જોઈએ, શીખ લેવી જોઈએ કે મહારાજને ક્યારે પણ છોડવા નહીં. મહારાજના જે વચન છે તે જ આપણું સર્વસ્વ છે અને મહારાજની જે આજ્ઞા છે તે જ આપણો ધર્મ છે. જય શ્રી સ્વામિનારાયણ.